અત્યાર સુધીમાં તમે પંજાબી ચાઇનીઝ બધું બનતા જોયું છે, પણ હું આજે પહેલી વખત સિઝલર કઈ રીતના બને મને બહુ ગમ્યું. તમને કદાચ બધાને ગમશે. દીપુભાઈ સાચી વાત છે ને? જોરદાર. તમે જોયું છે સિઝલર બનતા નહીં જોયું, પણ સિઝલર ખાધેલું બહુ હોય ને. હા યાર, ખાધેલું બધા મેં પહેલી વાર જોઉં છું. આ એક આખી લાકડાની પ્લેટ હોય છે. જો હવે આમાં કઈ ગરમ ના હોય, પણ આ સગડી છે ફૂલ ગરમ. ખાલી આને ગરમ પ્લેટ જ ગરમ કરવામાં આવે. હાથ से नहीं उतार क्यों? હા બળી જાય ને કર ભાઈ કે મને બાળી નાખો શું તારે. આ આખી આખી ગરમ ગરમ પ્લેટ છે. પ્લેટને છે ને અત્યારે સાફ કરીને અને उस पर कोबीज का पन्ना ऐसे नहीं डालोगे कुछ? નહીં ઓઇલ, प्याज डालो. જો પહેલી વખત અત્યાર સુધીમાં સિઝલર તો મેં બનતા જોયું છે, પણ આ થોડીક અલગ બને છે. આમાં ડુંગળી નાખી દીધી છે બધી. ડુંગળી છે और क्या डाला था इसमें? कौन सा सॉस कौन सा रहता है? हाँ डाल दो. એક આમનો સોસ હોય છે. ચાઇના ટાઉનનો સિઝલર બને છે. એ આખું પ્લેટ ગરમ ગરમ હોય છે. આપણાને એવું લાગતું હોય ને કે બધું બનીને તૈયાર આવે, પણ હકીકતમાં એવી રીતના નથી હોતું. અહીંયા 25 થી પણ વધારે સિઝલર છે. રાઈસ તો રાઈસ આવી રીતના નાખવામાં આવે છે. આ બધું લગભગ કમ્પ્લીટ કુકિંગ થયેલું હોય છે. એની ઉપર આમાં નાખશે અને નૂડલ્સ કમ્પ્લીટ થયેલા નૂડલ્સ. હા હાર્ડ मसाला वाला नूडल्स. ये ग्रेवी का नाम क्या था? गार्लिक सॉस. ये भी स्पाइसी गार्लिक सॉस चलो डाल दो. और टोमेटो है. इसको 5 घंटे लगते हैं बनाने में? 5 घंटे लगते हैं बनाने में सॉस में? अलग अलग प्रिपरेशन. हाँ जो અને આ સોસ નાખ્યા છે. એની ઉપર સોયા સોસ આવશે અને આ બધા જ કમ્પ્લીટલી ફ્રાય કરેલા છે. બધા મંચુરિયન છે, પનીર છે, કેપ્સિકમ છે. सब सिजलर ऐसे ही बनते हैं? અલગ અલગ ટાઈપના બધા સિઝલર બને ને. આ ચાઇના ટાઉન છે. ચાઇના ટાઉનમાં આવું એટલે આ બધું ચાઇનાનું બનશે. આપણે બધી જગ્યાએ ખાતા હોય એની કોબીજના પત્તા ઉપર રાખે છે, પણ આ તો ગરમ ગરમ રહેવાનું છે. તમને કહી દઉં કે બોમ્બે સ્ટાઇલના છે. અને આ જે સિઝલર છે ને, જો આવી રીતના સાફ કરી દે એટલે આપણને ખબર જ ના પડે કે આ ઉસરું થયું હતું. જો જે કિનારી હોય એ ખરાબ ના લાગવી જોઈએ. કમ્પ્લીટ થાય છે અને આ ટેબલ ઉપર જાય છે. અને લોકોના મનમાં તો એવું કે સિઝલર એટલે વધેલું ઘટેલું ખાવાનું બનાવે. એવું ના હોય ભાઈ, આ તો મહેનત વાળું છે. આ તો લોકો પંજાબી તો ખાતા હોય, પણ સિઝલર છે ને એકવાર ખાશે ને તો પંજાબી અમુક વાર ભૂલી જશે. મેં 2 વર્ષથી પણ વધારે હું મારા વાઈફે પનીર સાસલિક સિઝલર બહુ ખાતો. મારું ફેવરેટ.